નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. આજના નવા વ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. આજે 23 જાન્યુઆરી 2024 એટલે કે અમારા ભાણુબા સચિન પુરબિયાના લગ્નોત્સવની તૈયારી થઈ ગઈ છે. આજે છે ગણેશ સ્થાપના. સચિન પુરબિયા એટલે કે મારો પરમ સ્નેહી મિત્ર છે, મારો જીગરજાન છે, અમારો ભાણુબા છે અને અમારો જે ઉસ્તાદ છે જય પુરબિયા એનો મોટો ભાઈ છે. તો અમે 3 દિવસ લગ્નમાં જે કાંઈ મોજ કરવાના છે એ હું તમને વ્લોગમાં બતાવતો રહીશ, તો બધા જ બનાવી રહેજો વ્લોગમાં. હાર્દિકભાઈ શું કરી રહ્યા છો? કંઈ નહીં, જો આ દીપા પાડી રહ્યો છું. ગણેશ સ્થાપનાની શરૂઆત કરી રહ્યા છું સચિનભાઈના મેરેજ. હજુ અહીંયા હલ્દી કરવાની છે આ બાજુ. તમારો પ્રતિક ડેકોરેટ કરી રહ્યો છે, જાતે ને જાતે મહેનત કરી રહ્યો છે, પણ એની મહેનત રંગ તો લાવી છે. કેટલી વાર લાગશે? अब भी ठीक करके देता. અહીંયા એકતા બેન નું ફોટોશૂટ ચાલે છે. સનીભાઈ અમારા ઢોલ બાંધી રહ્યા છે. સનીભાઈ કેટલી વાર લાગશે? આજે ને આજે થઈ જશે. એટલે શું આજે સ્થાપના આજે જ એટલે તને યાદ કરે. જય ઉસ્તાદ તૈયાર થઈ રહ્યા છે. જય માતાજી, કેમ છો? આજે થોડું કામમાં હતો એટલે થોડું લેટ થઈ ગયું છે. જો કે ગણેશ સ્થાપના પહેલા તો આવી ગયો છે, તો બ્લોગ બની રહ્યો છે. તો તમે શું કહેશો બ્લોગમાં? તો આવી જાઓ, મોજ કરીએ. હાર્દિકભાઈ અત્યારે અમારા દુલ્હન રાજાનો ગણેશ સ્થાપના થઈ ગઈ છે. સચિનભાઈ આજે તમને કેવું લાગી ગયું? આ વરખ કેવો હતો પહેરવા? અને આ જે તમે અત્યારે પીઢી સરસ મજાની લગાવી છે, ઠંડી કેવી લાગે? ઠંડી એટલી જોરદાર કે કઈ નહીં અપાયું. તો જેની પર બીતે એની પર જાણે, બીતે એની પર એકલો જાણે.
તો આજે અમારા ભાણુભા સચિન પુરવિયાને ગણેશ સ્થાપના થઈ ગઈ છે અને હવે 3 દિવસના વ્લોગ બનાવવાના છે. તો અમારી સાથે બનાવી રહેજો વ્લોગમાં અને એની સાથે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આવા જ અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ખોડિયાર.